મહેમાન આવરા ખેગર રે કેમ છે ભીમાભાઈ? બસ રેડી છે હો. હા એમ આવરા અરે લો બેહો લો શું કહો બીજું? બસ મજા. તમારે કો વીરમાભાઈ? બસ અમારે રેડી છે ખેગર રે. બસ તો અમારે શાંતિ છે હાલ એમ ને? હો તો રેડી. હા હું શું કહું ખેગર રે બોલો. તો હકણી હોય તો ધ્યાનમાં કેજો ને. મારે એક હરપણી છે તો ઓળખી તો ખરી. હું એકાદ પૂછું ફોન કરીને તમારે. ફોન કરતો એક હા સેટ થાય તો હું પૂછું. હેડો ફોન કરો. હા હલો ધારસીભાઈ બોલો. ધારસીભાઈ આપણે એક ઓળખીતો છે હગબણી. હું તમે પૂછો આવું સેટ થાય તો કરાવલો આપણે. સારું સારું વીરમાભાઈ હું મોનીઓને મળીને પૂછું. કેજો. હા કેવો પાકું. એ આવો. એ હા ફોન કરશું. એ હા. એ હા ભીરમાભાઈએ મને એક હગપણ નું પૂછ્યું તો મારે ધારસીભાઈ ને પૂછવું પડશે. એ આવરા ધારસીભાઈ રોમ રોમ. આવરા ખેગરા ભાઈ કેમ છે તમારે? બસ મજા છે. તમારે કેમ છે? બસ મજા. બધા મજામાં છે? હો. ઢોર છે હા એમ ને? તમારે કહો. અમારે બસ મજા છે. હમણાં આ બાજુ આ તો એક ભાઈએ પૂછ્યું હતું કે જો હગપણ હોય ને તો પૂછજો એટલે મેં તમારે એક હતું એ કીધું પૂછતો આવું. શું વળતર આવે એવું છે? છે તો રેડી. બાકી થોડુંક પૈસા નું સેટ કરવું પડશે હો અરે ભાઈ. ઈ તો ખેગરા ભાઈ કરશે પણ ચિંતા મત કરો તમે. અરે તમે બેઠે હોય ને ચિંતા ના હોય ને તો બસ. પૈસા ચિંતા મત કરો તમે. હારો હર્ષિભાઈ હાલો. હેડો આપણે ઓલું મેં પૂછ્યું તું ઈ જાતા હું હેડો. હા, ઈયોનો ઘર છે. હો આ ઈયોનો ઘર. એ આવરા મહેમાન. આવો વીરમાંથી. આવરા. કેમ છો? શાંતિ? હો બસ એમ ને? હાઉ. શું મહેમાન તમારે? બસ મજા છે ધારસીથી. એમ ને? હાઉ. આપણે પૂછ્યું તું ઈ કમ્પ્લીટ થશે હો. એમ? હો કમ્પ્લીટ મેં પૂછ્યું એમ ને? તમે બે વાત કરો ભાઈ હવે એકાદ જેમ સેટ થાય. એ મહેમાન. આપણે પાકો ને? હા, આપણે પાકો ફાઇનલ. એમ ને? હાઉ. કંકુના કરો આપણે. એમ ને? હાઉ. તો રેડી. આ ખેંકારા લઈને પૂછો પડો તમારે. શાંતિ રાખો આપણે સેટ થયેલ જ તે કમ્પ્લીટ છે. એમ ને? હો તૈયાર. હા રે. આપણે પૈસાની વાત થઈ હતી કેમ થાય છે? ઈ આપણે આવશે તમે કલાક સુધી હું લાવી ગયું રે. હા તો સેટ કરી દે એટલે મારે શું થોડું. હા રેડી. તમે બસમાં તમારે હું જોઈશું ને રેડી? હા, રેડી. હું તમારે જઈને છૂટું. હા રેડી તો રેડી કે નહીં? હા હા રેડી. એ હા તમે તો ખાવું લ્યો. લ્યો હવે મેં હેડશો કરી ગયા નથી. હા કારું કરું ભૂલું નથી. અરે ના હા વાહ કરી નાખો થાય તો હવે આપણે. આપણે સેટ થોડો વાતચીત હાલો રા. હવે હું તમને પૈસા ભરું રે. હો હાલો. કોણ રેડી ને? હો તમે હવે લઈને હું પૈસા લઈને આવો. આવું, હો? હા ભલે. જો ખેગરાથી હો. આ 5 લાખ દે પૂરા. આપણે વાતચીત એટલા જ ને? હા 5 લાખ પૂરા રેડી કે નહીં? હા રેડી કે નહીં? એ હું તમારે જઈને છૂટ્યો. હા વધુ હવે તમે દોણો ને ભાઈ દોણો હવે ભાઈ દોણો રેડી કે નહીં? સારું ભલે. એ હારું ભલે. કે પૈસા એટલે થોડોક મારે સેટ કરવું પડશે હો. એટલે અડધું મારે કોમ થઈ જાય ને ભાઈને લઈ જાય ને એને હગગણે સારું થઈ જાય. હવે ખેગરાથી કેમ છે? કોઈ શાંતિ? લો આપણે આ વાતચીત સેટ થઈ જાય ને 50% આયા પછી આપણે કોમ થશે બીજું હાલ એટલા ઘણા રેડી છે. પૂરા હાલે રહો તો મારે બધું હવે ઈને સેટ થવું જોઈએ ને ભાઈ. ઈ વાત સાચી તમારી. એમ પણ તો અરે 50% હાલ્યા છે ને 50% બાકી રાખ્યા છે ને હવે મારે કોઈ કરવું પડશે 50% નું. રામ 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 રામ. બસ બેઠા મરા છો એમ? આવો તમે શું કરો છો? બસ કોઈ ના બેઠા. એમ ને? હોય ભીડમાં છે બધા ઘરે મરા? બસ રેડી છે બધા. હા લ્યો પેલી ઘરે જો પ્રી. શું છે આ? વિવાહ પૂછવા આયા હતા. વિવાહ તો નથી કરવાના. કેમ વિવાહ ફરી જાવ તમે? આમાં વિવાહ કરવાનો નક્કી કર્યો બધું ભાઈ મને કીધું છે કે નક્કી કર્યું પોતે તમે ફરી જાવ કર્યું છે તમે વાત કરી હતી પૂરા આવ્યા નથી. પૈસા પૂરા મેં આવેલા 5 લાખ ખેગારા ને? ના ના મારે તો 50% નથી આયા. 50% કેમ ના મેં ખેગારા પૂરા 5 લાખ આલે મારી ઘરે જઈને મિલ્યો કે ખેગારા છે. ઉભર આપણે ખેગારા ફોન કરો. પાકો કરો તમે. ઉભર આપણે ખેગારા ફોન કરો. ખેગારાનો ફોન સ્વિચ ઓફ આવે છે. આ તો તમારે જોવાનું ને. ખેગારા મોણો ફોન તમારો જો ખેગારાનો ફોન બંધ ખેગારાનો ફોન છે બનાવે છે. હતા તો સીધા ખેગારો દઈએ. વિવાહ કરો બા વિવાહ રેડી છે. મારે પૂરતા પૈસા નથી આલે હું કેવી રીતના વિવાહ કરું? તમારે ખેગારા પૂછવું પડે ખેગાર જેટલા આજા કેટલા છે આને શોખ લેવી જોઈએ તમારે. ના ના ઈ તો મેં તો શોખ કરી હતી કે પછી આલો રાતો 50%. એમ? હા હું ભાઈને પૂછીને આવું મારા હવે. એવું છે એમ? હું ભાઈને પૂછતા હું. ભાઈને પૂછીને આવો તો ભાઈ પેલા લઈને આવ્યા હતા ને? ભાઈ હતા નહીં હવે પૂછીને આવું ભાઈ તમે થેલી તમે લેતા દો. હા ને 50% આવે
પછી આ લઈને આવો થેલી બધું ભેગું. એ ભલે એમ કરશો ભાઈ. હા રે રામજી ભાઈ સારો ભલે. એ ભાઈ પર આતો ભાઈને પૂછતો ભાઈ શું કે છે. આવો દેખો ભાઈ. ઓ દેખા ભાઈ કેમ છો? કેમ રેડી છો? માપે હા તો મેં તો મોટો કર્યું કરું છે. શું કર્યું? છોકરાનું કર્યું હક કર્યું. હા આલે પૈસા અમારે વેવાય કરી ગયો છે. ભાઈને પૂછ્યું તો ભાઈએ પૂછ્યું તો એને ઉભા થતો મેં પણ કર્યું પૂરો છું. ભાઈઓને પૂછીને કરવું પડે ને તમારે. પણ તો એવા તો મને વાતો કરવી હતી. વાત કરવી જેમ થાતો તો હમણાં તો આયા મેં કર્યું પૂરું. ખેતરોથી ભણાયા હતા. હા હવે તો તમારે શું ખેતરોથી ફોન ઉપાડે ને વેવાય કે મને પૈસા મળ્યા નથી. હા એ બધું પૂછો તમે આવ્યા હતા અમારે ફોન ઉપાડે તો કોણ ખેતરો ફોન જ નથી ઉપાડતો હતો. કરી દો અહીંયાની. ખેગારો ઘરે હોતો જ નથી. ખેગારો ઘરે નથી. તો ભાઈ હવે અમારા ભાઈને પૂછવું પડે મોટા ને અમને તો કઈ ટપો પડતો નથી કઈ. એમ કરતો ફોન કર ભાઈ. ફોન કરો આપણો ભાઈ. એટલે દબાણ કોણ આવે? દબાણ મોટો છે. ફોન લાવો ભાઈ 4 થી ઓય ક્યાં રેમ એટલે હું આવે એને બધું રેડ મોટો ભાઈ છે એટલે બોલો ઓય મોટો ઓપો અમાર ભાઈ અમોથી ન હેડે ઓપોથી કોઈ આવે હેડી નહીં. હેલો હા એક આવતો ભાઈ થોડોક પ્રોબ્લેમ છે અમારે. ચાલો તમે ઘરે આવો ઘરે એટલે ખબર પડે. શું કરો ને મારે તો ઠેસર ને બીજું નાવેલું શું છે મારાથી માં વરાય છે નહીં. એટલે આ એક હમગણિયાનો ભાઈ આવ્યો હતો કે મેં કહ્યું હતું ભાઈ ઈ તો હવે ઓપન પૂછ્યું હતું પણ તોય આવો તમે મોટા તો પણ હીરો એકલો ને એકલો દોડે છે એની રીતે કર્યું છે. હવે એની રીતે ભોગવ્યું છે. આપણે એમાં શું વાત નહીં ખબર નહીં લેણ નહીં દેણ આપણે કોઈ ખબર છે નહીં. શું થાય અહીંયા કોઈ થાય ને કોઈ શું અહીંયા પૂછ્યું તમને પણ આવો તો રા ભાઈ. હા વડો અવરાય તો હું શું કીધું? ફોન કર્યો રાજો બ્રો આવે રાતે હા ક્ષેત્રે ઠેસર આવ્યો કે બંધ કરાવીને આવો એવું કીધું. એમ હમણાં અહીંયા આવશે તો. હમણાં ચા રેવા દો યાર, મામલો મેદાને છે. મારો રાઉન્ડ પૂરો થઈ જાય પછી તમે તમારે ચાય ફેરવી નાખજો ને એવું લાગે તો પાણી ફેરવી નાખજો. મને એકલા ને એકલા મરાવરા ઓલે ઓમ ના આવે એ આવે દબા ભાઈ. આયા રામે તો આયા રે હો શું છે હવે મેં ખપગણી કર્યું છોકરાનું. કેમ કામ આ કાલે પાડોમાં હતો તો હા પૈસા આલેવા વેવાય ને વસમાં ઓલો ખેગારો નથી ઢૂકો હેડતો એ ખેગારો વસમાં હતો. પેલા ખેગારે તો બધાના ઠોકી ગયો છે ને કોઈનું ભલું મોહતું નથી. તારે પૂછવું તું ફાડ્યા મને થોડા હવે ઉભે હાટે થતું તો મેં કર્યું પૂરું. ખેગારો ઉભે હાટે તો આમ જેટલા ખાઈ ગયા શું ખેગારો હોય પૂછડું નહીં આપણે પૂછડું કરું આપણે પૂછડું કરાવો મેં તો કોકને બે ગણા પૂછવું તો ખરી કે આજે પૂરું તમારે તો હા મો તો મોય પીડે પણ તમે હસો હવે હાથી હું તો ભાઈ બોલાવાના પેલા મને ખેગારો તમારો વેવાઈ ગયો. મને કોઈ ખબર છે નહીં. તારા હારું નવરા નહીં કરી તો દીધા મને પૂછી નથી. હવે હમણાં આયા એટલે અમો ભાઈ આયા તમારું કોમ જાણો મોટલા કાલ્યા છે પૂછી તો કોઈ કેમ ને માલ્યા મેં આલ્યા છો પૂછ્યું નથી કોઈ ડાયરેક્ટ મેં કીધું અમોને પેલા ભાઈ બોલાવવા પડે મારા ભાઈ કે ભાઈ આવરા તમે દાદા ઘરે આવરા ને બોલાવો. ખેગારો તો રોડ મોણો છે આપણે કરો ભાઈ તો પૂછો ના નથી કોકની વાત આપણે તો ભાઈ રૂપિયા ઠૂકી જાવ ઈ લોકો હવે આલ્યા નથી. આ તો ભાઈ તો ના પાડે કે મારે 50,000 રૂપિયા બીજા પૈસા આયા એ તો ખેગારો લઈને આવડા તમે ઓપા મળ્યા હતા. કોઈનું ભૂલ્યું હોતું નથી એટલે તમે તો ઉંમર થી જેવા ઉંમર થી